ત્યાં મહત્વના સમાચારોથી કરીએ શરૂઆત। સોમનાથમાં લાખો ભક્તોએ કર્યા દાદાના દર્શન, હૈયેથી હૈયું દળાય એવી ભીડ। મહાશિવરાત્રીને લઈને વહેલી સવારથી હર હર મહાદેવના નાદથી સોમનાથ મહાદેવનું મંદિર ગુંજી ઉઠ્યું। વહેલી સવારથી દાદાના દર્શન કરવા માટે દેશ વિદેશથી ભક્તો ઉમટી પડ્યા। મહાપર્વને લઈને સવારથી મંદિરમાં ભક્તોની લાઈન લાગી। ભક્તો હર હર મહાદેવ બમ બમ બોલેના નાદથી શિવની ભક્તિમાં લીન થયા। મંદિરથી લઈને મંદિર પરિસર સુધી એક જ નાદ હર હર બોલે સંભળાતો હતો। સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો। વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતા ભાવિકો ઉમટી પડ્યા। મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચતા હમીરજી સર્કલ સોમનાથ મંદિર સુધી ભાવિકોની કતાર લાગી। ભક્તોએ સોમનાથ મહાદેવની આરતીનો લાવો લીધો। મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું। મંદિરને જોઈ ભક્તો મંત્રમુગ્ધ થયા। સતત 42 કલાક સુધી મંદિરના કપાટ ખુલ્લા રહ્યા। તો સોમનાથ મહાશિવરાત્રીના પાવન પર્વે સોમનાથ મહાદેવને ધ્વજા પૂજા અને પાગ પૂજા કરવામાં આવી। મહાદેવની પાલખી યાત્રા યોજી મંદિર પરિસરમાં ફેરવવામાં આવી। કહેવાય છે કે પાલખી યાત્રામાં મહાદેવ નગરચર્યાએ નીકળી ભાવિક ભક્તોને સ્વયંભૂ દર્શન આપ્યા। પારંપરિક સોમનાથ ટ્રસ્ટ તરફથી ધ્વજા પૂજા અને ત્યારબાદ ધ્વજારોહણ ટ્રસ્ટી પ્રવીણભાઈ લહેરી દ્વારા કરવામાં આવેલ। તો મહાશિવરાત્રી પર્વે રત્નાકર સમુદ્રના તટ પર મનાથ ટ્રસ્ટ દ્વારા 3500 થી વધુ ભક્તોને પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન કરાવાયું। સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર 251 રૂપિયામાં પાર્થેશ્વર પૂજન કરવામાં આવ્યું, જેને લઈ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો। આ તરફ શહેર ભક્તો થયા શિવમાં લીન, મંદિરમાં ભક્તો ઉમટ્યા। મહાશિવરાત્રીને લઈ હરેક મંદિરમાં હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદ સંભળાયો। શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તોની કતાર લાગેલી જોવા મળી। રાજકોટના સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી। મંદિરે ભક્તોનું મહેરામણ ઉમટ્યું પડ્યું હતું। હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું। તો દ્વારકાના ખંભાળિયામાં ખામનાથ મહાદેવની શોભાયાત્રા નીકળી। પરંપરાગત રીતે શિવજી, માં પાર્વતી અને ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી। 150 કિલો ચાંદીની શંકર પાર્વતી તથા ગણેશજીની પ્રતિમાને ચાંદીની પાલખીમાં ખૂબ જ શણગાર કરીને ભૂદેવો મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન કરાવી હતી। શિવ વર્ણાંગીમાં આગળ ઢોલ નગારા નોબત સાથે ડીજે પાર્ટી, ભજન, ધૂન તથા આગળના ભાગે બ્યુગલો સાથે ભક્તો જોડાયા હતા। આ તરફ ભુજમાં સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા 4 કિલોમીટરની શોભાયાત્રા નીકળી। હર હર મહાદેવના નારાથી શહેર ગુંજ્યું હતું। શોભાયાત્રાના રસ્તે અનેક જગ્યાએ ફળાહાર, જ્યુસ અને ફરાળી વાનગીઓ સહિતની વ્યવસ્થા કરાઈ હતી। આ શોભાયાત્રામાં કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા સહિત ધાર્મિક સંસ્થાના હોદ્દેદારો તેમજ ભાવિક ભક્તો પણ જોડાયા। તો છોટા કાશી ગણાતા જામનગરમાં ભીડભંજન મહાદેવ મંદિર, સિદ્ધનાથ મહાદેવ મંદિર ઉપરાંત પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે આખો દિવસ હર હર મહાદેવનો નાદ ગુંજતો રહ્યો હતો। દાહોદના લીમડીનગરમાં પણ કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોની લાંબી કતારો લાગી હતી। ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તો ગોધરા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ચાંદની ચોક શિવાલયથી વાજતે ગાજતે ભગવાન શિવની પાલખી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। સમગ્ર વાતાવરણ ઓમ નમઃ શિવાયના જયઘોષથી શિવમય બની ગયું હતું। આ તરફ પંચમહાલના શહેરા મરડેશ્વર મહાદેવના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। પોલીસ દ્વારા કાયદાની વ્યવસ્થા માટે બંદોબસ્ત તૈનાત કરાયો હતો। આ તરફ ગાંધીનગરમાં પ્રાચીન ધોળેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રીની ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। ધોળેશ્વર મહાદેવના દર્શન કરવા ભક્તોની લાગી લાંબી કતારો। મહાશિવરાત્રીને લઈ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં 4 પ્રહરની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું। અરવલ્લીના શિવાલયોમાં પણ વહેલી સવારથી દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી। ત્યારે મોડાસામાં માજુમ નદી કિનારે આવેલા સ્વયંભૂ મહાદેવ ગિરનાથ મંદિર તેમજ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો ભોલેનાથના દર્શન માટે ઉમટ્યા હતા। બીજી તરફ ભેલોડા ખાતે આવેલા ભવનાથ મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। વડોદરા પણ શિવમય બન્યું હતું। શિવાલયો ભક્તોથી છલકાયા હતા। મોડી રાત સુધી દર્શન માટે મંદિરો ખુલ્લા કર્યા હતા। આણંદ જિલ્લા અને તાલુકાના જીટોડિયા ગામે આવેલા અતિ પૌરાણિક વૈજનાથ મહાદેવજી મંદિરે ભક્તો ઉમટી પડ્યા। દાદાને અદ્ભુત શણગાર કરાયા, વિવિધ અભિષેક કરાયા। આણંદ શહેર, જીટોડિયા, નાવલી આજુબાજુ ગામોના શિવ ભક્તો વૈજનાથ દાદાના દર્શને ઉમટ્યા। ભરૂચના નર્મદા નદી કિનારે આવેલા દશાશ્વમેઘ ખાતે સોમનાથ મંદિરમાં ભવ્ય આરતીનું આયોજન કરાયું, જેમાં જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અતોદરિયા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના નેતાઓ હાજરી આપી હતી। તો રાજકીય નેતાઓ પણ ભગવાન શિવની ભક્તિમાં લીન થતા જોવા મળ્યા। મહાશિવરાત્રીને લઈને સામાન્ય લોકોથી માંડી રાજકીય નેતાઓ પણ ભગવાન શિવની ભક્તિમાં લીન થયા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહાદેવના દર્શન કરવા સોમનાથ પહોંચ્યા। ટ્રેન મારફતે સોમનાથ પહોંચી દાદાને દ્વારે માથું ટેકાવ્યું। સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના અને જળાભિષેક કર્યો। રાજ્ય અને દેશભરની સુખાકારી જીવન માટે મહાદેવને પ્રાર્થના કરી। આ તરફ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કર્યા। સમગ્ર રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। તો મંત્રી કુંવરજી બાવળિયાએ જૂનાગઢમાં ભગવાન ભોળાનાથના દર્શન કર્યા। તેમણે દર્શન કરી રાજ્ય તેમજ દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી।
મહાશિવરાત્રિના દિવસે જૂનાગઢના ભવનાથમાં ભક્તિમય માહોલ છે. શિવરાત્રિની રાત્રે નીકળતી રવેડી અને તેમાં નાગા સાધુઓના કરતબો તરફ ભક્તોનું આકર્ષણ હોય છે. ભવનાથમાં રવેડી પહેલા નાગા સાધુઓએ નૃત્ય કર્યું. રાત્રે 9:30 વાગે રવેડી નીકળશે, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાશે. રવેડી પહેલા બાવાઓએ નૃત્ય કરી ભક્તિમય માહોલ બનાવ્યો હતો. અત્યારે વડોદરામાં મહાશિવરાત્રિની અનોખી ઉજવણી થઈ રહી છે. સંસ્કારી નગરીમાં શિવજીની ભવ્ય સવારી નીકળી હતી. આ સાથે જ વડોદરા શહેર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું. છેલ્લા 13 વર્ષથી વડોદરા શહેરમાં શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવે છે. શિવજીની સવારીમાં અઘોર ગ્રુપે આકર્ષણ જમાવ્યું. યુવાઓનું એક ગ્રુપ અઘોર રૂપમાં શિવજીની સવારીમાં જોડાયું. પ્રતાપનગરથી ચોખંડી, માંડવી, ન્યાય મંદિર શહેરના વિવિધ વિસ્તારમાં શિવજી કી સવારી ફરશે, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. 614 વર્ષ પછી પહેલી વાર નીકળી અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની યાત્રા. માનવ મહેરામણ ઉમટી પડ્યું. 26 ફેબ્રુઆરી એટલે કે આજે અમદાવાદનો સ્થાપના દિવસ અને મહાશિવરાત્રિનું મહાપર્વ. ત્યારે 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગર યાત્રાએ નીકળ્યા. રાજ્યના સહકાર મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા 7:45 વાગે પહિંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું. 6.25 કિલોમીટર લાંબી નગર યાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા. સવારે નીકળેલી ભગવાનની યાત્રા સાંજે 4 વાગ્યા સુધીમાં નિજ મંદિર પહોંચી ગઈ. ભગવાન ખુદ ભક્તોને દ્વારે દર્શન આપવા આવતા. જ્યાંથી યાત્રા નીકળી ત્યાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. ઢોલ, નગારા, શરણાઈ, ધજા, ખુલ્લી જીપ અને વાહનો સાથે રથયાત્રા નીકળી. લાલ દરવાજા ખાતે એમટીએસના કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનો દ્વારા પણ માતાજીને ફૂલહાર કરી દર્શન કરવામાં આવ્યા. માતાજીનું સ્વાગત કરી ફૂલહાર કરવામાં આવ્યા. આ રથયાત્રામાં અનેક અખાડા પણ જોડાયા. નગરદેવી ભદ્રકાળી માતાજીની યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. માતાજીનો રથ નિજ મંદિરે પરત પહોંચ્યો. અખાડા, ધજા, પતાકા અને ડીજે નિજ મંદિરે પરત ફર્યા. નગરદેવીની યાત્રા બાદ હવન અને ભંડારો કરાયો. ભક્તોએ જય શ્રીરામના નારા લગાવ્યા. મંદિરના ટ્રસ્ટી અને અન્ય કેટલાક કાર્યકર્તાઓ સાબરમતી નદીની આરતી કરી આભાર માન્યો. 6.25 કિલોમીટરના રૂટ ઉપર ફરેલી યાત્રા દરમિયાન કોમી એકતાના પણ દર્શન થયા. નગરયાત્રામાં આશરે 5,000થી વધારે જનસંખ્યા તથા માતાજીનો રથ, 5 ચોટા હાથી, જગન્નાથ મંદિરના હાથી, અખાડાના કલાકાર, નાસિક ઢોલ ગ્રુપ, 5 સાધુની ધજાઓ, 1 બેન્ડ વાજાની ટુકડી, 1 ડીજે ટ્રક, 3 ભજન મંડળીઓ, 15 કાર, 100 ટુ વ્હીલર જોડાયા હતા. સુરતમાં 12 કલાકથી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગ બેકાબુ. અનેક દુકાનો ખાક, કરોડો સ્વાહા. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ગઈકાલે લાગેલી આગ 12 કલાકે પણ હજુ બેકાબુ છે. 1 થી 4 ફ્લોર પર ફેલાયેલી આગના પગલે અનેક દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ. આગ વધુ ફેલાવાના પગલે 50થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે ખડકી દેવામાં આવી અને સતત કલાકોથી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો. ઓક્સિજન માસ્ક પહેરી ફાયર અધિકારીઓ અલગ અલગ ફ્લોર પર પહોંચ્યા અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા, પરંતુ આગ 1 થી 4 ફ્લોરમાં ફેલાતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. 2 કિલોમીટર દૂર સુધી ધુમાડા દેખાતા લોકો ડરી ગયા. આગ ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાતા ફાયરના અધિકારીઓને પણ આગને કાબૂમાં લેવામાં પરસેવો છૂટી ગયો. આગને વધુમાં વધુ ફેલાતા મોટા ધડાકા થતા પણ જોવા મળ્યા. આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 4 થી 5 દુકાનો પણ બળીને ખાખ થઈ ગઈ છે. આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. માર્કેટનો સમય હોવાને કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા. એકાએક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા. જોકે એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. 50થી વધુ ફાયર ફાઇટરો પાણીનો મારો ચલાવી રહ્યા છે. ફાયર વિભાગ સિવાય પાણીના 20 ટેન્કર મંગાવાયા છે. બનાસકાંઠામાં કાર સળગી તો વલસાડમાં હોસ્પિટલ બહાર વાહનો સળગ્યા. ધ બર્નિંગ કારના દ્રશ્યો પાલનપુરના છે. બનાસ ડેરી પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક એક કારમાં આગ ફાટી નીકળી હતી. ધોળા દાડે કારમાં એકાએક આગ ફાટી નીકળતા ચાલક કારમાંથી કૂદી ગયો. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી કારને પોતાની ઝપેટમાં લઈ લીધી. કારમાં અચાનક આગ ફાટી નીકળવાના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો. નાસભાગ મચી ગઈ તો અન્ય વાહન ચાલકોએ પણ પોતાના વાહનો રસ્તા પર જ થોભાવી દીધા હતા. ચાલક સમયસર કારમાંથી કૂદી જતા તેનો આબાદ બચાવ થયો તો આ બર્નિંગ કારને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ટોળે પણ વળ્યા હતા. આ તરફ સાંગ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં સિવિલ હોસ્પિટલની બહાર પાર્કિંગ માંગ લાગી હતી. શરૂઆતમાં એક વાહનમાં લાગેલી આગે મોટું સ્વરૂપ ધારણ કરી બાજુના વાહનો પણ આગની ઝપેટમાં આવતા દોડધામ મચી ગઈ હતી. સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલની બહાર રોડ પર પાર્ક કરેલા 2 વ્હીલર વાહનોમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. જોકે પહેલા આગમાં 2 થી વધુ વાહનો બળી અને ખાખ થઈ ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સાબરકાંઠાની સ્કૂલના રસોડામાં લાગી આગ. સાબરકાંઠાની સ્કૂલના રસોડામાં ગેસની પાઇપલાઇન લીક થતા આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે આખું રસોડું સળગીને ખાખ થઈ ગયું.
હિંમતનગરની સેન્ટ ઝેવિયર સ્કૂલના રસોડામાં 4 મહિલાઓ રસોઈ બનાવી રહી હતી. દરમિયાન ગેસની બોટલની પાઇપ લીકેજ થતાં આગ લાગી હતી. આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ, જેથી મહિલાઓ ડરી ગઈ. આસપાસથી લોકો મહિલાઓની મદદે દોડી આવ્યા. સમય સૂચકતાથી 4 મહિલાઓને બહાર કાઢી લેવાઈ. સ્કૂલના સત્તાવાળાઓ દ્વારા ફાયરનો ઉપયોગ કરી અને આગ બુઝાવવાનો પ્રયાસ થયો. આમ છતાં આગ કાબૂમાં ન આવતા ફાયરની ટીમ પહોંચી હતી. ફાયર વિભાગે 1.25 કલાકમાં 6000 લીટરનો પાણીનો મારો ચલાવ્યો. 1.25 કલાકે સંપૂર્ણ આગ પર કાબૂ મેળવાયો હતો. અમદાવાદમાં કાર ચાલકે રાહદારીને 20 ફૂટ દૂર સુધી ઢસડ્યો તો કચ્છમાં ઝાડ પર ચડી ગઈ કાર. જોઈ લો અમદાવાદમાં રફતારના રાક્ષસને. બોપલ વિસ્તારમાં એક કાર ચાલકે રીતસરનો આતંક મચાવ્યો. બોપલ વિસ્તારમાં સ્વસ્તિક વિવાંતા રોડ પર લોકો શાંતિથી અવરજવર કરી રહ્યા હતા, ત્યારે એક કાર ચાલક પૂરપાટ આવે છે. કંઈ જોયા વગર જ રોડ પર ચાલીને જતા રાહદારીને અડફેટે લે છે. કારની સ્પીડ એટલી હતી કે કાર ચાલકે બ્રેક મારે ત્યાં સુધીમાં તો 20 ફૂટ સુધી રાહદારીને ઢસડે છે, જેથી રોડ પર નાસભાગ મચે છે. આસપાસથી લોકો દોડી આવે છે, પરંતુ રાક્ષસ કાર ચાલક કાર લઈને ફરાર થઈ જાય છે. બોપલ પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરીને શોધખોળ આરંભી છે. જામનગરમાં પણ એક કાર ચાલકે આતંક મચાવ્યો. રમણ તળાવ ગેટ નંબર 2 નજીક 4 રસ્તા પાસે એક વિદ્યાર્થીને હવામાં ફંગોળ્યો. 4 રસ્તા પાસે એક વિદ્યાર્થી સીધો જઈ રહ્યો હતો, ત્યારે જ કાર ચાલકે યુટર્ન લીધો અને વિદ્યાર્થીની ટક્કર મારે છે. વિદ્યાર્થી ફંગોળાઈને ડિવાઈડર સાથે અથડાય છે. વિદ્યાર્થીને ટક્કર મારીને કાર ચાલક ફરાર થઈ ગયો છે. ઇજાગ્રસ્તને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે કાર ચાલક સામે ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. કચ્છમાં તો બે લગામ કાર ચાલકે હદ કરી નાખી. ભુજના હિલ ગાર્ડન રોડ પર બેકાબુ જતા કાર ચાલકે આતંક મચાવ્યો. બેફામ જતા કાર ચાલકે કારને હવામાં 10 ફૂટ ઉછાળી હતી, જેથી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને ઝાડ પર લટકી ગઈ હતી, જેથી રોડ પર લોકો એકત્રિત થઈ ગયા હતા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. દક્ષિણ ગુજરાતમાં અકસ્માતની હારમાળા. બેફામ કાર ચાલકે માતા પુત્રને ઉડાડ્યા. લોકોએ ભેગા થઈને કારનો બુકડો બોલાવી દીધો. આ દ્રશ્યો સુરતના ઉત્તરાણ વિસ્તારના છે, જ્યાં લાલ રંગની કારના ચાલકે 4 વર્ષના બાળક અને તેની માતાને ટક્કર મારી. અકસ્માતમાં માતા પુત્રને ગંભીર ઈજા પહોંચી. કાર ચાલક બેફામ ગતિથી આવતો હોવાના આરોપ સાથે આસપાસમાંથી એકઠી થયેલી ભીડ તૂટી. આ તરફ સુરતમાં ટેમ્પો રિવર્સમાં આવ્યો અને ખાબક્યો ગટરમાં. રિવર્સમાં પૂરપાટ ટેમ્પો આવ્યો અને ધડામ દઈને ગટરમાં ખાબકે. દ્રશ્યો છે સુરતના કિમ માંડવી રોડ પર ટેમ્પો ચાલકની બેદરકારીના કારણે ટેમ્પો ગટરમાં ખાબક્યો હતો. સુરતના કિમ નજીક નવાપુરા ભાટિયા પાસે ટેમ્પો ગટરમાં પલટી મારી જતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નવાપુરા નજીક એક ટેમ્પો રિવર્સમાં આવી રહ્યો છે. પાછળ જોયા વગર ટેમ્પા ચાલકે રિવર્સ લેતા ટેમ્પો ગટરમાં ખાબકે છે. ઊંધે કાંધ ટેમ્પો પડતા આસપાસના લોકો દોડી આવે છે. પહેલા તો ચાલકને બહાર કાઢે છે, પછી ક્રેન બોલાવી ટેમ્પાને ગટરમાંથી બહાર કાઢવામાં આવે છે. અને હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં અકસ્માતની હારમાળાની. આ દ્રશ્યો સુરતના ઉત્તરાણ વિસ્તારના છે, જ્યાં લાલ રંગની કારના ચાલકે 4 વર્ષના બાળક અને તેની માતાને ટક્કર મારી. અકસ્માતમાં માતા પુત્રને ગંભીર ઈજા પહોંચી. કાર ચાલક બેફામ ગતિથી આવતો હોવાના આરોપ સાથે આસપાસમાંથી એકઠી થયેલી ભીડ તૂટી પડી અને કાર ચાલક હિરેન કુંજને માર માર્યો. ટોળું એટલું બેકાબુ બન્યું કે કારમાં ભારે તોડફોડ કરી, જેના કારણે કારનો બુકડો બોલી ગયો. રોડ પર અકસ્માત અને બગડાટી બોલી હોવાની જાણ થતાં જ પોલીસ આવી પહોંચી અને સ્થિતિને કાબૂમાં કરી હતી. આ તરફ સુરતના બારડોલીના સુરતી જકાતનાકા નજીક અકસ્માત સર્જાયો. સુરતી જકાતનાકા ખાતે ફરજ બજાવતા 2 હોમગાર્ડ જવાનો દૂધના ટેન્કરની અડફેટે આવ્યા. અકસ્માતમાં એક હોમગાર્ડનું મોત થયું, અન્ય હોમગાર્ડની હાલત ગંભીર છે. પોલીસ કર્મીની ખાનગી કારને પણ નુકસાન પહોંચ્યું. આ ટેન્કર ચાલક નશાની હાલતમાં હોવાની સંભાવના વ્યક્ત કરી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં શેરડી ભરેલો ટેમ્પો પલટ્યો. દાબખલ ગામ નજીક શેરડી ભરેલો ટેમ્પો પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ આ શેરડી ભરેલો ટેમ્પો બાજુમાં ઇકો કાર પર પલટી મારી. આથી ઇકો કાર ટેમ્પો નીચે દબાઈ હતી, જેમાં ટેમ્પોમાં સવાર 4માંથી એકનો ચમત્કારિક બચાવ થયો, જ્યારે 2ના મોત થયા અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. અકસ્માતમાં ભોગ બનેલા કપરાડા તાલુકાના જ એક ગામના જેઓ પ્રસંગથી ઘરે પરત ફરી રહ્યા હતા, એ વખતે શેરડી ભરેલો ટેમ્પો નીચે દબાઈ જતા અકસ્માત સર્જાયો અને આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. તો બનાસકાંઠામાં અકસ્માતમાં એકનું મોત થયું. ડીસામાં કંસારી હાઈવે પર અકસ્માત સર્જાયો. ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું. 2 લોકોને ઈજા પહોંચી. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટ્યા. રાજકોટમાં મહિલા ઉપર કરવામાં આવ્યો હુમલો તો જામનગરમાં જાહેરમાં છરીઓ ઉડી. મારામારી અને ધમાલના દ્રશ્યો છે રાજકોટના. અહીં 5 શખ્સોએ ભેગા મળીને મહિલા પર હુમલો કર્યો. રાજકોટના બાલાજી એપાર્ટમેન્ટમાં કોઈ બાબતે માથાકૂટ થઈ. બબાલ એટલી ઉગ્ર બની ગઈ કે 5 શખ્સો ભેગા મળીને મહિલા પર હુમલો કર્યો, જેને લઈ નાસભાગ મચી ગઈ. હુમલાના કારણે 2 મહિલાને ઈજા પહોંચી. રાજા પઠાણ સહિત અન્ય લોકોએ હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે. જોકે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાતા માથાકૂટ આગળ વધી ન હતી. તો જામનગરના ધ્રોલમાં જાહેરમાં છરીઓ ઉડી હતી. જોડિયા નાકા પાસે કોઈ બાબતે 2 શખ્સો ઝઘડી પડ્યા, ત્યારે એક શખ્સે ખિસ્સામાંથી છરી કાઢી ઉપરા છાપરી ઘા મારી દીધા, જેને લઈને બજારમાં ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિકો ડરી ગયા હતા.
યુવતીના ફોટા વાયરલ કરતા પિતા અને પુત્રની હોટલમાં ધોલાઈ. યુવતીના ફોટા વાયરલ કરવા અમદાવાદના વેપારી પિતા અને પુત્રને ભારે પડી ગયા. નિકોલમાં વેપારી પિતા અને પુત્રને હોટલમાં બોલાવીને કેટલાક શખ્સોએ ધુલાઈ કરી હતી. ફરિયાદીને સગાઈની વાત કરીને હોટલમાં બોલાવ્યા હતા. બાદમાં કેટલાક શખ્સોએ પિતા અને પુત્રને ઢોરમાર માર્યો હતો. ઢીકાપાટુનો માર મારી અધમુવા કરી નાખ્યા. એવો આરોપ છે કે વેપારીના પુત્રએ તેના જ સમાજની યુવતીના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા, જેની અદાવત રાખીને હુમલો કરાયો. આ અંગે વેપારીએ 2 મહિલા સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધી છે. અમદાવાદમાં 40 વર્ષ જૂની પાણીની ટાંકી તૂટી પડી. અમદાવાદના નારણપુરામાં 39 વર્ષ જૂની પાણીની ટાંકી કડડભૂસ થઈને જમીનદોસ્ત થઈ. નારણપુરામાં આવેલા શાસ્ત્રીનગર રોડ પર મંગલમૂર્તિ હાઉસિંગ સોસાયટીના બ્લોક નંબર 5માં આવેલી ટાંકી અચાનક ધડાકાભેર તૂટી પડી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો. અચાનક ટાંકી તૂટી પડતા નાસભાગ પણ મચી ગઈ. સદનસીબે ટાંકી તૂટી પડી ત્યારે કોઈના ઘટના સ્થળે હાજર ન હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી. મહત્વનું છે કે આવી જર્જરિત સંખ્યાબંધ ટાંકીઓ મંગલમૂર્તિ હાઉસિંગમાં આવેલી છે, ત્યારે આ પ્રકારની ટાંકીઓ જીવલેણ સાબિત થઈ શકે છે અને તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. ત્યારે હાઉસિંગ બોર્ડના મકાન રીડેવલપમેન્ટમાં જાય તેવી માંગ ઉઠી છે. આ તરફ દિવાયત ખવડ હવે લડી લેવાના મૂડમાં છે. હાઈકોર્ટમાં પહોંચ્યા. ડાયરામાં ડખો હાઈકોર્ટ પહોંચ્યો. ખવડે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. પોલીસે ફરિયાદ ન નોંધતા લોક સાહિત્યકાર દિવાયત ખવડ હવે હાઈકોર્ટમાં પહોંચ્યા છે. સનાથલમાં દિવાયત ખવડની કાર અને તેમના ડ્રાઈવર પર હિચકારો હુમલો થયાનો આરોપ છે. જોકે પોલીસે કોઈ FIR નોંધી નથી. આથી દિવાયત ખવડે હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં માંગ કરાઈ છે કે આ મામલે ગુનો નોંધવા માટે કોર્ટ દ્વારા પોલીસને નિર્દેશ આપવામાં આવે. કસૂરવાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહીની માંગ કરાઈ. 20 ફેબ્રુઆરીની રાત્રે સનાથલમાં કાર અને ડ્રાઈવર પર હુમલો થયાનો આરોપ દિવાયત ખવડે લગાવ્યો હતો. એક જ દિવસે 2 ડાયરાની તારીખ લઈને ખવડે સનાથલના ડાયરામાં હાજરી ન આપી હોવાનો આયોજકે આરોપ લગાવ્યો. જોકે દિવાયત ખવડે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. હવે આ મામલે આગામી દિવસોમાં કોર્ટ સુનાવણી કરશે. તો હવે શરૂ થશે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા. લાખો વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આવતીકાલથી શરૂ થશે. 13 માર્ચ સુધી ચાલનાર પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓના ભાવિ પર ફેસલો થશે. ધોરણ 10માં 7,62,495 નિયમિત વિદ્યાર્થીઓ તેમજ 82,132 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3,64,859 રેગ્યુલર વિદ્યાર્થીઓ અને 22,652 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,813 રેગ્યુલર વિદ્યાર્થી તેમજ 10,476 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ રીતે કુલ 12,28,167 રેગ્યુલર અને 1,15,260 રિપીટર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સુરત શહેર તેમજ જિલ્લામાં અંદાજિત 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. અંદાજિત 524 શાળાઓમાં યોજાનારી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે એ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. તો અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી અને પરીક્ષા કેન્દ્રોની મુલાકાતે પહોંચ્યા. પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા, CCTVની વ્યવસ્થા અને પીવાના પાણીની વ્યવસ્થા ચકાસી. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી ચૂક્યા. દાહોદમાં અશ્વએ ગામ ગજવ્યું તો ખંભાળિયામાં આખલા યુદ્ધે ચડ્યા. રેસિંગ ટ્રેકમાં દોડી રેસ જીતી લોકોના દિલ જીતતા અશ્વોએ દાહોદમાં લોકોના હૃદયના પાટિયા બેસાડી દીધા. દેવગઢ બારિયામાં અશ્વોએ આતંક મચાવ્યો. રસ્તાઓ પર હણહણાટી ભરી બેફામ રીતે દોડતા આવ્યા. એક મહિલાને અડફેટે લીધી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દેવગઢ બારિયાની એક બજારમાં 2 અશ્વો વિફર્યા અને દોડતા આવે છે. એક મહિલાને અડફેટે લે છે ત્યારે એક ઘરની બહાર બેઠેલી મહિલા પણ ડરી જતા નાસભાગ મચી ગઈ. મહિલાને ઈજા પહોંચતા દાહોદ હોસ્પિટલ ખસેડવી પડી. અજાણ્યા પશુપાલકોએ પોતાના અશ્વો છૂટા મૂકતા અશ્વો દોડતા આવ્યા. આ તરફ ખંભાળિયાની ભર બજારમાં આંખલાઓ યુદ્ધ ચડ્યા હતા. સોની બજારમાં આંખલાઓ એવા બાકડ્યા કે વેપારીનો જીવ પડીકે બંધાઈ ગયો. બજારમાં આંખલા યુદ્ધ શરૂ થતા વેપારીએ છોડાવવાનો પ્રયાસ કર્યો, પણ આંખલા વોરથી બજારમાં સન્નાટો છવાઈ ગયો. લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ગોંડલના જે ગામડામાં દીપડો પકડાયો હતો ત્યાં સાવજ ત્રાટક્યું. ગાય પર કર્યો હુમલો. ગોંડલ પંથકમાં દીપડો હજુ માંડ પકડાયો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો. ત્યાં હવે સાવજે સંકટ ઊભું કર્યું. ગોંડલ પંથકમાં હવે દીપડા બાદ સિંહના આટાફેરા વધ્યા છે. ગોંડલના દેરડી કુંભાજી ગામે સીમ વિસ્તારમાં સિંહ આવી ચડ્યો. શિકારની શોધમાં ફરતા સિંહે ગાય પર હુમલો કર્યો, જેમાં ગાયને ગંભીર ઈજા પહોંચી.
સિંહ લાલજીભાઈના નરોડાના ખેતરે આવી પહોંચતા ખેડૂતો ડરી ગયા. તુરંત વન વિભાગને જાણ કરી ગોંડલ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બનાવ સ્થળ આસપાસ સિંહના પગના નિશાન પણ જોવા મળ્યા. સિંહને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી. મહત્વનું છે કે ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં હાલ દીપડાનો આતંક પણ જોવા મળી રહ્યો છે. દીપડા દ્વારા ગુંદાસર ગામે નીલગાય તેમજ અનેક શ્વાનનું પણ મારણ કરાયું. ત્યારે રેલવે ક્રોસિંગ નજીક દીપડાના આટાફેરા વધતા તેમને ટ્રેનની અડફેટે ચડે તે પૂર્વે ગોંડલના ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પાંજરામાં કેદ કર્યો. ત્યારે દીપડો પાંજરે પુરાતા ખેડૂતો, મજૂરો સહિતના લોકોએ રાહતનો શ્વાસ લીધો. હવે સિંહ આવતા ફરી સંકટ ઊભું થયું છે. વડોદરાની વિશ્વામિત્રી નદીના મગરોના રહસ્યમય મોત. છેલ્લા 3 મહિનામાં 7 મગરોના મોત. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરો પર કોઈ પ્રકારનું જોખમ ઊભું થયું છે. એક તરફ મગરોને વિશ્વામિત્રી નદીમાંથી બહાર કાઢવાની વાતો થઈ રહી છે, ત્યારે વિશ્વામિત્રી નદીમાંથી 10 ફૂટના એક મહાકાય મગરનો મૃતદેહ મળી આવ્યો. વડોદરા શહેરમાં છેલ્લા 3 મહિનામાં 7 મગરોના મોત થયા છે. પરશુરામ ભટ્ટા પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારા પર 10 ફૂટના મગરનો મૃતદેહ મળી આવ્યો. ફાયર બ્રિગેડની ટીમ સાથે રાખીને એનજીઓના કાર્યકરોએ મગરને બહાર કાઢ્યો. ચોમાસામાં આવેલા પૂરના કારણે મગરો માટેના પાસ્કિંગ પોઈન્ટ ધોવાઈ ગયા છે, જેથી પણ મગરના મોત થતા હોવાની આશંકા છે. છેલ્લા કેટલાક દિવસથી સતત મગરોના મોત થઈ રહ્યા છે, જેના કારણે મગરના અસ્તિત્વ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. વિશ્વામિત્રી નદીમાં અંદાજે 400થી વધુ મગર છે. આ ઉપરાંત વડોદરા શહેર જિલ્લામાં નદીઓ અને તળાવમાં મળીને 1000થી વધુ મગરો છે. વિશ્વામિત્રી નદીના મગરોના જીવ ઉપર સંકટ તોડાઈ રહ્યું છે, જેથી હવે વડોદરાવાસીઓ મગરોને બચાવવાની વાત કરી રહ્યા છે. ભેળસેળિયા તત્વો બેફામ. 4000 કિલો ઘીનો જથ્થો સેલ કરાયો. ઉત્તર ગુજરાતમાં ભેળસેળિયાઓ બેફામ બની ગયા છે. હવે ડીસા અને પાલનપુરથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. ઘીના ભેળસેળિયા વેપારી પર રાજ્યનું આરોગ્ય વિભાગ ત્રાટક્યું હતું. ડીસા પાલનપુરમાં દરોડા પાડ્યા હતા. શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સમાંથી 4000 કિલો ઘીનો જથ્થો સેલ કરાયો. અંદાજે 17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. દરોડાની કામગીરીમાં સ્થળ પરથી કુલ 11 નમૂના લેવામાં આવ્યા. પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢીનું લાયસન્સ રદ કરી દીધું હોવા છતાં ઘીનું ઉત્પાદન કરતી માલુમ પડ્યું. આથી પેઢીની તપાસ કરતા અને પેઢીના જવાબદાર સંજય કુમાર મહેસુરિયાની પૂછપરછ કરતા ઘીમાં સોયાબીન અને ઇન્ટર એસિડેટરી ફાઇબર્ડ વેજીટેબલ ફેટની ભેળસેળની શંકા હતી. ઘીની અલગ અલગ બ્રાન્ડના નમૂના લેવામાં આવ્યા. ભેળસેળયુક્ત ઘીનો જથ્થો રાત્રે બનાવી તેને તહેવાર દરમિયાન રાજસ્થાન વેચવા માટે જવાનો હતો. આમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે. યુએસ અને દુબઈમાં પાતળા હીરાની માંગ વધતા સુરતના હીરા ઉદ્યોગમાં આવી ગઈ છે ચમક. મંદીના સમયમાંથી પસાર થઈ રહેલો હીરા ઉદ્યોગમાં તેજીના સંકેત જોવા મળી રહ્યા છે. વીંટી, મંગળસૂત્ર અને બુટ્ટીના ઉપયોગમાં લેવામાં આવતા -2 સાઇઝના હીરાની ડિમાન્ડમાં વધારો થયો છે. -2 સાઇઝના હીરાની ડિમાન્ડ દેશ વિદેશમાં જોવા મળી રહી છે, જેના કારણે આ પ્રકારના હીરાના કેરેટના ભાવમાં છેલ્લા 15 દિવસમાં જ સરેરાશ 10% વધારો થયો છે. -2 સાઇઝના કેરેટ હીરાનો ભાવ દિવાળી પહેલા 19,000થી 35,000 રૂપિયા સુધી હતો, જે હાલ 22,000થી 38,000 રૂપિયા થઈ ગયો છે. તાઇવાન, હોંગકોંગ અને બેંકોકમાં હીરાની માંગ જોવા મળી રહી છે. એટલું જ નહીં, હાલ વિશ્વના અલગ અલગ દેશોમાં આ પ્રકારની ડિમાન્ડ વધી છે, જ્યારે સપ્લાય ઓછો છે, જેના કારણે જે હીરા વેપારીઓ પાસે પતલી સાઇઝના હીરા હતા તેમનો સ્ટોક પણ ખાલી થઈ ગયો છે. એટલે 2.5 વર્ષની મંદીમાં સપડાયેલા હીરા બજારમાં ફરી ચમક જોવા મળી છે. વડોદરા કોર્પોરેશને રોડ બનાવવામાં બુદ્ધિનું દિવાળું ફૂક્યું. એક તરફ વડોદરા શહેરના અનેક રોડ બિસ્માર હાલતમાં છે, બીજી તરફ જ્યાં જરૂર નથી એવી જગ્યાએ રોડ બનાવી મહાનગરપાલિકા જનતાના પૈસાનો વેડફાટ કરી રહી છે. ત્યારે વડોદરાના શહેરના કારેલીબાગ વિસ્તારની 4 જેટલી સોસાયટીના સ્થાનિકોએ રોડને લઈને વિરોધ કર્યો. તંત્ર દ્વારા રોડ સારો હતો છતાં તેના ઉપર રોડની ઉપર રોડ બનાવી નાખ્યો, જેના કારણે સોસાયટી બહારનો મુખ્ય રોડ ઊંચો થઈ ગયો. સોસાયટી નીચે આવી ગઈ. હવે ચોમાસામાં વરસાદ આવે તો સોસાયટીમાં જે પાણી ભરાયા તેનો નિકાલ કેવી રીતે કરવો તે સવાલ ઊભો થયો. પાલિકાના એન્જિનિયરનું કહેવું છે કે વરસાદી ગટરને ક્રોસિંગ આપીને રોડ બનાવ્યા છે, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ શકે. ત્યારે લોકોની માંગ છે કે જૂનો રોડ તોડી ડામર હટાવી નવો રોડ બનાવવામાં આવે. હાલ તો વારંવાર રોડ પર કાર્પેટિંગ કરી મનપા બુદ્ધિનું દિવાળું ફૂંકી રહી છે. ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની ટીમ વડોદરા પહોંચી. વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 28 ફેબ્રુઆરીના રોજ ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની ક્રિકેટ મેચ છે. પ્રથમ મેચ 28 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાશે. ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની ટીમ વડોદરા એરપોર્ટ પહોંચી હતી, જ્યાં કેપ્ટન શેન વોટસન અને શોન માર્શ સહિતના તમામ ક્રિકેટર્સનું એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કેટલાક ક્રિકેટર્સ તેમના પરિવાર સાથે આવ્યા. વડોદરા એરપોર્ટથી બસ મારફતે ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની ટીમ હોટલ તાજ વિવાંતા ખાતે પહોંચી હતી, જ્યાં પરંપરાગત રીતે ફૂલોની વર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આજે ઇન્ડિયન માસ્ટર્સની ટીમ પણ વડોદરા આવશે, જેમાં સચિન તેંડુલકર સહિત સમગ્ર ટીમ તાજ વિવાંતા હોટલમાં રોકાશે. 36 લાખ રુદ્રાક્ષોમાંથી બનાવવામાં આવ્યું 16 ફૂટ ઊંચું શિવલિંગ સતત 4 વખત લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન.
વલસાડ જિલ્લામાં શિવરાત્રી મહોત્સવની ધામધૂમથી આયોજન કરાયું છે. ધરમપુર તાલુકાના વાંકલ ગામમાં શિવરાત્રી મહોત્સવ અંતર્ગત 36 ફૂટ ઊંચું શિવલિંગ બનાવાયું. આ શિવલિંગ 36 લાખ રુદ્રાક્ષથી બનાવાયું, જે રુદ્રાક્ષનું વિશ્વનું સૌથી ઊંચું શિવલિંગ છે. આ શિવલિંગને રેકોર્ડ બુક ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે. આ શિવલિંગને ધરમપુરના બટુક મહારાજે બનાવ્યું છે. ભગવાન શિવના હર્ષાશ્રુમાંથી રુદ્રાક્ષનું વૃક્ષ ઉત્પન્ન થયું. રુદ્રાક્ષનું શિવલિંગ અને શિવરાત્રી મહોત્સવનું આકર્ષણ જમાવી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ 36 લાખ રુદ્રાક્ષમાંથી બનાવાયેલા મહાકાય શિવલિંગ ભક્તોને આકર્ષી રહ્યું છે. કુદરતી સાનિધ્યમાં બનાવાયેલા મહાકાય રુદ્રાક્ષ શિવલિંગના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી છે. અહીં શિવ કથાનું પણ આયોજન છે. આવા વિરાટ અને અદ્ભુત શિવલિંગના દર્શનનો લહાવો લેવા મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા. ખેડાના પુનાજ ગામમાં પૌરાણિક મંદિરમાં ઘીનો ભંડાર શરૂ. શિવરાત્રીના પાવન પર્વ પર ખેડાના પુનાજ ગામમાં આવેલા પૌરાણિક મંદિરમાં ઘીનો ભંડાર શરૂ કરાયો. ગામના સરપંચ દ્વારા અહીં ઘી ચડાવવાની માનતા લેવાઈ હતી. સરપંચ ખુમાનસિંહ ગઢવીની મનોકામના પૂર્ણ થતા તેમના જન્મદિવસે ઘીનો ભંડાર શરૂ કરાયો. હાલ અહીં 2 ઘડા જેટલું ઘી એકઠું થયું છે. જે પ્રકારે રઢુ ગામમાં મહાદેવ મંદિરમાં ઘી એકઠું થયું છે, તે પ્રકારે અહીં પણ કામનાથ મહાદેવ મંદિરમાં ઘીનો સંગ્રહ થશે. વાત્રક નદીના કિનારે આવેલું આ કામનાથ મંદિર 500 થી 600 વર્ષ જૂનું છે. આ મંદિરનું શિવલિંગ પંચમુખી આકારનું છે. અહીં રઢુ ગામના એક વ્યક્તિ ભક્ત નિયમિત દર્શનાર્થે આવતા હતા. તેઓને મહાદેવ સપનામાં આવતા પુનાજ ગામની દાદાની જ્યોત લઈ રઢુ ગામમાં સ્થાપના કરાઈ હતી અને બાદમાં રઢુ ગામમાં ઘીનો સંગ્રહ પણ શરૂ થયો હતો. હવે રઢુ ગામની જેમ પુનાજના મંદિરમાં પણ ઘીનો સંગ્રહ શરૂ કરાયો છે. સુરતના પરિવારની અનોખી શિવ ભક્તિ. જરીવાલા પરિવારે ઘી પર શિવજીનું પેઇન્ટિંગ તૈયાર કર્યું. ભગવાન શિવને રીઝવવા મહાશિવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ત્યારે સુરતના પ્રકાશભાઈ અને તેમનો જરીવાલા પરિવાર છેલ્લા 45 વર્ષથી નિસ્વાર્થ ભાવે અનોખી રીતે ભગવાન શિવની ભક્તિ કરે છે. જરીવાલા પરિવાર શુદ્ધ ઘીને ઠારીને તેના પર શિવજીની આકૃતિ દોરવામાં આવે છે. આ સાથે ઘીના કમળ પણ બનાવે છે. જરીવાલા પરિવાર દ્વારા ઘી પર શિવજીનું પેઇન્ટિંગ કરવામાં આવે છે. આ કલાત્મક પેઇન્ટિંગ શિવરાત્રીના રોજ ભગવાન શિવને અર્પણ કરાયું. ઘણા લોકો ઘી પર પેઇન્ટિંગ બનાવવા માટે પૈસા લેતા હોય છે, પણ પ્રકાશભાઈ અને તેનો પરિવાર ભગવાન શિવની ભક્તિ કરવા માટે નિસ્વાર્થ ભાવે ઘી પર પેઇન્ટિંગ અને કલાત્મક ઘીના કમળ બનાવી કામગીરી કરી રહ્યા છે. આ સાથે ઘી પર શિવજીનું પેઇન્ટિંગ પણ કરવામાં આવે છે. પ્રકાશભાઈ ઘીના કમળ અને ઘી પર પેઇન્ટિંગ પોતાના પરિવારના સભ્યો અને મિત્રો સાથે મળીને તૈયાર કરે છે. જેમાં એક કમળ કે જે શિવલિંગ પર અર્પણ કરવામાં આવે છે અને બીજા કમળ કે જેના પર ભગવાન શિવની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે. અને આ બંને કમળ ભગવાન શિવને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. પ્રકાશભાઈ જરીવાલાના પોતાના ઘરના 8 સભ્યો તેમજ સ્થાનિક મિત્રો તેમજ આજુબાજુના ઘરમાં રહેતા લોકોની મદદથી શિવરાત્રીના 15 દિવસ પહેલા જ ઘી પર પેઇન્ટિંગ બનાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સુરતના 20 થી 25 જેટલા મંદિરો માટે એક પણ રૂપિયો લીધા વગર ઘીના કમળ તૈયાર કરવાની સેવા આપે છે. મહાશિવરાત્રીના દિવસે તરભ વાળીનાથ ધામમાં એક સેવકે પોતાના દીકરાને અર્પણ કર્યો. ગત 22 ફેબ્રુઆરીએ વાળીનાથ ધામની પ્રતિષ્ઠા થઈ હતી. પ્રતિષ્ઠા દરમિયાન એક સેવકે 7 દિવસ સેવા આપી હતી. સેવા દરમિયાન સેવકે રાખેલી માનતા 1 વર્ષ બાદ પૂર્ણ કરી. વાળીનાથ ભગવાન 2 દીકરા આપશે તો 1 દીકરો અર્પણ કરશે એની માનતા રાખી હતી. પ્રતિષ્ઠાની 1 વર્ષ પૂર્ણ થયું અને 2 દીકરા જન્મ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ કોયમ્બતુરમાં આવેલા ઈશા ફાઉન્ડેશનની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે. અમિત શાહે ઈશા ફાઉન્ડેશનના શિવરાત્રી નિમિત્તે કાર્યક્રમમાં હાજરી આપી. તેમની સાથે સદગુરુ જગ્ગી વાસુદેવ પણ ઉપસ્થિત રહ્યા. એક જર્નલિસ્ટે થોડા સમય પહેલા મને પૂછેલું હતું કે સદગુરુ, હું મુસ્લિમ કે ક્રિશ્ચન હોઉં તો શું મહાશિવરાત્રીનો આનંદ લઈ શકું? મારે ત્યાં આવવું છે. મેં કીધું કે અહીંયા મુસ્લિમો ન આવી શકે, ક્રિશ્ચન લોકો ન આવી શકે અને હિન્દુઓ તો ન જ આવી શકે. અહીં ખાલી માણસો જ આવી શકે. કેમ કે કારણ કે આ ઉજવણી મનુષ્યના સ્વભાવની ઉજવણી છે. આદિયોગી જે રજૂ કરે છે તે આ જ છે કે સુખાકારીને એની કલ્યાણની શોધમાં તમારે ફિલોસોફીઓ બનાવવાની જરૂર નથી. તમારે કલ્યાણ માટે સ્વર્ગમાં જવાની જરૂર નથી. તમારે કલ્યાણ માટે કોઈ ગાંડપણ ભરેલા કામ કરવાની જરૂર નથી. કલ્યાણ એટલે કે તમારે અંદરની તરફ વળવું. કેમ કે મનુષ્યની સુખાકારી અને મનુષ્યનું કલ્યાણ અંદરથી ઉત્પન્ન થાય છે. આ અંદર તરફ